નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં ગુજરાતની મોટા ભાગની વસ્તીને જે મુદ્દો સ્પર્શે છે એ મુદ્દા વિશે આપણે વાત કરવાની છે અને તમારે આ એપિસોડ છેલ્લે સુધી જોવો પડશે. આપણે સીધું ને સટમાં સીધી ને સટ વાત કરીએ છીએ એટલે મોડ નાખ્યા વિના આપણે જે વાત કહેવાની છે એ તડને ફળ કહીએ છીએ, કારણ કે હમણાં એક ખેલ ચાલ્યો છે. એક ખેલ એવો ચાલ્યો છે, સરકાર પક્ષ તરફથી ચલાવવામાં આવ્યો છે કે ઠાકોર અને કોળી સમાજને વર્ગીકરણમાં, ઓબીસી ના વર્ગીકરણમાં એને અલગ કરવામાં આવે, એટલે કે તાળીઓ પડાવવા માટે અત્યારે આવા ખેલ કરાવવામાં આવે છે. પણ એકંદરે આ વર્ગીકરણથી ઠાકોર અને કોળી સમાજ, હું માનું છું કે 54% જેટલો આ સમાજ છે આ રાજ્યની અંદર, એને કેટલું નુકસાન જશે એની પણ ચિંતા આ લોકો જે ઉશ્કેરણી કરવા માંગે છે, વર્ગ વિગ્રહ કરાવવા માંગે છે, રાજકીય લાભ લેવા માંગે છે, એ લોકો કરતા નથી. એનો વિચાર કરે એવું ખૂબ જરૂરી છે. અને ઠાકોર અને કોળી સમાજમાં એવા વિદ્વાનો પણ છે કે જે લોકો આ બાબતનો વિચાર કરે અને સમાજને શું લાભ અપાવી શકાય એની દિશામાં વાત કરે. આજે આપણી સાથે પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ સાહેબ જોડાયા છે. રાઠોડ સાહેબ ઠાકોર સમાજમાંથી આવે છે. ગાંધીનગર પાસેના એમનું ગામ છે અને આપણી સાથે સતત જોડાય છે. ઓબીસી હોય, જનરલ હોય, એસસી હોય, એસટી હોય, એની સરકારી નોકરીઓમાં તટસ્થ રીતે એ વાત કરે છે, અભ્યાસપૂર્ણ રીતે વાત કરે છે. અને હું હરિ દેસાઈ, હું હંમેશા જનરલ કેટેગરીમાં રહ્યો છું, એટલે મને એમ લાગે છે કે મારે બહુ તટસ્થપણે આ વાત કરવી પડે અને હું હંમેશા અનામતનો ટેકેદાર રહ્યો છું. કેટલાક લોકો, ભારતીય જનતા પાર્ટીના લોકો, અને એમાંય પાછા દિલ્હીથી અહીંયા આવીને જે લોકો વાતો કરે છે કે અનામત તો 10 વર્ષ માટે જ હતી. કેટલાક જજીસ પણ હવે એમ કહેવા માંડ્યા છે રાઠોડ સાહેબ કે 10 વર્ષ માટે જ અનામત હતી. એવું કોણે કહ્યું કે 10 વર્ષ માટે જ અનામત હતી? રાજકીય અનામત એટલે કે વિધાનસભામાં અને લોકસભામાં એ 10 વર્ષ માટે હતી અને એ એસસી અને એસટી ને માટે હતી. પણ બાકી તો કઈ શિક્ષણમાં, નોકરીઓમાં, સરકારી નોકરીઓમાં પાછા હવે તો છે ને મોદી જે ગાજર લટકાવે છે 2 કરોડ નોકરી દર વર્ષે આપવાનું, એ તો 11 વર્ષથી પરિપૂર્ણ કર્યું નથી. અને બીજું, ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં એ પોતે પોતાની જાણે કે પોતે આપતા હોય એ રીતે જણાવવાની કોશિશ કરે છે. મને લાગે છે કે ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય, ચૌધરી સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, સુથાર સમાજ હોય કે પછી ઓબીસીમાં આવતી 146 જ્ઞાતિઓ એના સમાજો હોય, એ બધા સમાજે હવે સમજી જવાની જરૂર છે કે એમણે રાજકીય પ્યાદા બનવું છે કે પોતાના સંતાનોને શિક્ષણ આપીને એમને જેને સરકારી ઉચ્ચ હોદ્દાઓ માટે તૈયાર કરવા છે, એ વાતનો જેને વિચાર કરવો જોઈએ એવું મને લાગ્યા વિના રહેતું નથી. આ જે ઓબીસી નું વર્ગીકરણનું તૂત એ નરેન્દ્ર મોદીએ કાઢ્યું છે. દિલ્હીમાં એમણે રોહિણી કમિશન નિયુક્ત કર્યું. દિલ્હીમાં એમણે ઓબીસી કમિશન જે હતું, જેને રાષ્ટ્રીય પછાત વર્ગ કમિશન કહેવાય, એને છે ને બંધારણીય સ્ટેટસ આપ્યું. એના બહુ ઢોલ પીટ્યા. પણ તમારામાંથી જે આગેવાનો આ સાંભળતા હોય એ જરા ઓબીસી કમિશન અત્યારે કામ કરે છે કે ઠપ થઈ ગયું છે, એ જરા દિલ્હી જઈને તપાસ કરી લેશો તો તમને સમજાશે. કારણ કે આ વાતોના વડા તો બહુ કરે છે, ગાજર તો બહુ લટકાવે છે, પરંતુ નક્કર હકીકત એના કામો કેટલા થાય છે એ વિશે આપણે સમાજને જગાડવાનો છે. અને આપણા ઠાકોર સાહેબ, પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ સાહેબ, એ છે ને આપણને આજે જગાડવાના છે
અને રાઠોડ સાહેબને મેં વિનંતી કરી હતી કે આ વર્ગીકરણ એ ઓબીસી નું વર્ગીકરણ થાય એ કયું કારસ્તાન છે એના વિશે એ જરા વિગતે સમજણ આપે. ડોક્ટર રાઠોડ, આપનું સ્વાગત છે સીધું ને સટમાં. અને આપ જે રીતે વિગતવાર જરાય સંકોચ વગર જે સાચી વાત છે, સાચી તમને લાગે છે એ વાત આપણા પ્લેટફોર્મ પર કહો. આપણને છે ને કોઈની હાડાબારી રાખવાની જરૂર નથી. ઠાકોર સાહેબ. નમસ્તે હરિભાઈ સાહેબ અને સૌ દર્શકો મિત્રો. આજ એવો સેન્સિટિવ વિષય છે, એના અનુસંધાનમાં એક અગાઉ જે ઠાકોર અને કોળી સમાજની જે મીટિંગ થઈ એનો સંદર્ભ આપું છું કે કેમ આવું થયું. કોઈક વિદ્વાનનું વાક્ય છે કે આંકડાઓ જગત ઉપર રાજ કરે છે, બધો આંકડાનો ખેલ છે. એટલે ઠાકોર અને કોળીની આટલી મોટી વસ્તી હોવા છતાં એમને કેમ નુકસાન જાય છે એની ચિંતા કરવા માટે ગાંધીનગરમાં સર્કિટ હાઉસમાં 2 વખત એની મીટિંગ ભરાઈ. બંને મીટિંગમાં હું હાજર રહ્યો. બીજી જે મીટિંગ છે એ 7/6/2025 ના રોજ ઋષિ ભારતી બાપુના અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજાઈ. મીટિંગનો એજન્ડા એ હતો કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવી, ઝવેરી પંચનો જે અહેવાલ છે એ અહેવાલ રજૂ કરવો. ત્રીજી બાબત એ હતી કે આપણી જે વસ્તી છે એ વસ્તીને નોકરીમાં પૂરતું પ્રાધાન્ય મળતું નથી, તો એની વસ્તીના પ્રમાણમાં નોકરીની તકો મળે. અને ચોથી બાબત, જે સ્પર્ધાત્મક પરીક્ષામાં સરકારના જે જુદા જુદા અન્યાયી આરઆર છે એનાથી જે સમાજને નુકસાન થઈ રહ્યું છે એ અંગેની ચર્ચા કરવા માટે ગુજરાતભરમાંથી ઠાકોર અને કોળીના 80 સંગઠનો ના 300 પ્રતિનિધિઓ ત્યાં હાજર હતા. અને એ મીટિંગમાં WKTK યુનિયન, સાહેબ આપને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વ ક્ષત્રિય કોળી સમાજ એકતા સંગઠનની ત્યાં રચના કરવામાં આવી. હવે આ શબ્દ સાંભળ્યો ત્યારે મને આશ્ચર્ય થયું કે આપણું ગુજરાતમાં આ વાત છે ને ક્યાં વિશ્વ લેવલે વાત કરવાની વાત છે. પણ ત્યાં અમને જાણવા મળ્યું કે એકલા ઇંગ્લેન્ડમાં સાહેબ 32,000 જેટલા કોળી લોકો ત્યાં રહે છે. 32,000 કોળી ઇંગ્લેન્ડમાં એ પોતે ત્યાં રહે છે. મીટિંગમાં એક ભાઈ આવ્યા, એનો કારોબાર 27 દેશોમાં ચાલતો હતો, એ વાત પણ થઈ. એ મીટિંગમાં અરેબિયન કન્ટ્રી એટલે કે દુબઈમાંથી એક ઉદ્યોગપતિનો ફોન આવ્યો કે મારી શુભેચ્છાઓ તમારા સંગઠન સાથે છે અને તમે બધા આગળ થઈને કામ કરો. આટલી ત્યાં વાત થઈ અને આ સંગઠનની રચના કરવામાં આવી. મુદ્દા ઘણા બધા એમાં જે હતા, પણ એમાં મીટિંગમાં એક ટ્વિસ્ટ એ આવ્યો કે વર્ગીકરણ માટે આંદોલન ચલાવનાર તારક ઠાકોર આવીને પોતાની વાત એ પોતે ત્યાં રજૂ કરવા માંગી. એકચ્યુઅલી આ એજન્ડામાં જ મુદ્દો નહોતો, પણ ઋષિ ભારતીએ કહ્યું કે બધાની વાત આપણે સાંભળવાની વાત કરી, બધાની વાત મૂકી, મેં પણ મારી વાત મૂકી. પણ પછી સર્વાનુમતે એવો ઠરાવ નક્કી કરવામાં આવ્યો કે ઝવેરી પંચનો જે અહેવાલ છે એ અહેવાલ મુજબ ઠાકોરની વસ્તી 54% થી વધુ છે એવી વાત ત્યાં થઈ. 1971માં અંગ્રેજોના સમયમાં જે ગણતરી થઈ એમાં 52%નો લેખિતમાં એનો આપણી પાસે સંદર્ભ છે. એટલે ત્યાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે 54% અનામત મળે ઓબીસીને અને પછી વર્ગીકરણ કરવો એવો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો. અને એ ઠરાવ પસાર કરવાની હાજરીમાં આગળી ઊંચી કરવામાં જે અત્યારે વર્ગીકરણની મુહિમ ચલાવી રહ્યા છે એ ભાઈ પણ હાજર હતા. એટલે તારક પણ હાજર હતો. આ તમને કહું, એને એની વાત મૂકી, બધાએ મૂકી, પણ ઋષિ ભારતી બાપુએ જે કન્ક્લુડિંગ સ્પીચ આપી એમાં આ નિર્ણય લેવામાં આવ્યો. એટલે સાહેબ એક એજ્યુકેટેડ વ્યક્તિ તરીકે મારું તો સ્ટેન્ડ એ ક્લિયર છે કે મીટિંગે સર્વાનુમતે નિર્ણય કર્યો એ વાતને આપણે વળગી રહેવું.
અને આ બરાબર. બાબતનો એક બીજો ઠરાવ એ દાહોદ જિલ્લામાં જે ઓબીસી સમાજ છે એમણે પણ કર્યો. 2 દિવસ પહેલા જે એમની સાથે મારે વાત થઈ કે એમણે પણ એવો ઠરાવ કર્યો કે અમારે 54% ની વાત આવે અને પછીથી એમાં વર્ગીકરણ કરવામાં આવે. મિટિંગમાં એ પણ ઠરાવ કરવામાં આવ્યો સર્વાનુમતે, અને મેં મારા વક્તવ્યમાં પણ કહ્યું હતું કે અમે કોઈ ઓબીસી વર્ગીકરણનો વિરોધ કરતા નથી. મુદ્દો એ છે કે 54% મળે પછીથી કરવું, આવો નિર્ણય ત્યાં સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. એક બીજો નિર્ણય એ લેવામાં આવ્યો કે પોલીસની ભરતીના જે આરા છે એના લીધે ઓબીસી સમાજના જે બાળકોની સાથે સાથે આદિવાસીઓના ઉમેદવારો છે એમને નુકસાન થાય છે, તો એ માટે એ આરઆર ચેન્જ કરવા એ માટેનો નિર્ણય ત્યાં લેવામાં આવ્યો હતો. કોળી સમાજમાં દક્ષિણમાં પણ એ સંગઠને એમણે પોતાની વાત આ રીતના કહી છે કે આપણે 54% આપણને વસ્તી જેટલી ભાગીદારી છે એટલી મળે પછી વર્ગીકરણ કરો, આપણને કોઈ વર્ગીકરણનો વાંધો નથી. આ વાતનું ત્યાં સ્ટેન્ડ લેવામાં આવ્યું. એટલે એ સ્ટેન્ડ અમે બધા જ લઈએ છીએ. અને આ જે સંગઠન છે એ સંગઠનમાં વિશ્વમાં ચાલતા 8 ગ્રુપો છે એના જે બુદ્ધિજીવીઓ છે એ આ સંગઠનમાં જોડાયેલા છે, ભારત સિવાય બહાર પણ. એટલે એ એમની જે વાત હતી, એટલે બધાનો મુદ્દો એ છે કે વસ્તીના પ્રમાણમાં એનું જે વેટેજ છે એ વેટેજ મળવું જોઈએ. એક આ એની પૂર્વ ભૂમિકા છે અને એ સ્ટેન્ડ બધાએ લીધું છે. મેં પણ આગળ ઊંચી કરી હતી અને બધાએ જ કરી હતી. એટલે આપણે એમાંથી પછી બોલીને બીજું બોલવું એ ચાલે નહીં. એટલે આ સ્ટેન્ડ લીધું. હવે આ જે બધું ઊભું થઈ રહ્યું છે એની પાછળના બીજા કેટલાક જે આપણે એની શૈક્ષણિક અસરો વિશે, નોકરીમાં કેટલો ફાયદો થાય નુકસાન થાય એનો એક અલગથી એપિસોડ બનાવીશું. પણ આજે આપણે જે વાત કરવી છે કે એના જે સામાજિક અસરો અને રાજકીય અસરો જે છે અને રાજકીય રીતે જે ચાલી રહ્યું છે એની વાત આપણે કરવાની છે. કે ઓબીસીની જે તાકાત છે, હવે ધીમે ધીમે આ સમાજ સાહેબ જાગૃત થઈ રહ્યો છે અને એની તાકાત વધી રહી છે. તો કેટલાક સવાલો મારા મનમાં, અને ગઈકાલે જ કોળી સમાજ સાથે અમારે મીટિંગ થઈ એમાં પણ આ જ વાત આવી કે ઓબીસીની વધી રહેલી જે તાકાત છે એ તાકાતને તોડવાના ભાગરૂપે તો આ નથી ચાલી રહ્યું ને, કારણ કે જે એકતા થઈ રહી છે એ તો આ પહેલો મુદ્દો એ હતો કે ઓબીસીની જે તાકાત છે એ તાકાતને તોડવા માટે, કારણ કે ભાગલા કરો ને રાજ કરો એ નીતિ તો રાજકારણનો એક પાયાનો સિદ્ધાંત છે. એટલે હા બોલો સાહેબ. રાઠોડ સાહેબ, વચ્ચે હું ઇન્ટરપ્ટ કરું છું. હું તમને ઠાકોર સાહેબ કહું છું એટલે ઘણા દર્શકોને આશ્ચર્ય થશે, પણ આપણે ત્યાં રાઠોડ સરનેમ ઘણા બધા સમાજમાં હોય છે અને આપ ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કરો છો એટલા માટે હું ઠાકોર સાહેબ પણ કહું છું. બરાબર? આ એક મુદ્દો. બીજો મુદ્દો કે 52% કે 54%, 50%ની લિમિટને, અનામતની લિમિટને વધારી દીધી છે. નરેન્દ્ર મોદીએ બંધારણમાં સુધારો કરાવીને 50% ઉપરાંત 10% એ ઇકોનોમિકલી વીકર સેક્શન માટે જેને અનામત રાખી છે, એટલે ખરેખર તો 60% અનામત થઈ છે. અને હવે છે ને કોઈ સમાજ એવું કહી શકે એમ નથી કે અનામતમાં નથી. પટેલ સમાજ પણ અનામતમાં છે, બ્રાહ્મણ સમાજ પણ અનામતમાં છે, ભાવસાર સમાજ પણ અનામતમાં છે અને બાકીના તમામ સમાજ એ અનામતમાં છે. એટલે મોદીએ છે ને આમ પણ છે ને 50%ની મર્યાદા વટાવી દીધી છે, એટલે 60% અનામત તો થઈ છે. પણ તમે જે કહ્યું એ પ્રમાણે ઓબીસીની વસ્તી જેટલી છે, ઠાકોર સમાજની કે કોળી સમાજની જેટલી વસ્તી છે, જેની જેટલી વસ્તી એના પ્રમાણમાં એમને સરકારી નોકરીઓ મળવી જોઈએ. અને ઓબીસી સમાજનું જે મેરિટ છે એ ઊંચું આવતું હોય તો એ મેરિટ જનરલ કેટેગરી કરતા ઊંચું આવતું હોય તો એ છે ને એ જે સ્પર્ધકો છે એ જનરલ કેટેગરીમાં જાય
આવો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે જેને આપણી ગુજરાત સરકાર અને જીપીએસસી એ ઘોડીને પી જઈ રહી છે, એની સામે પણ વિરોધ થવો જોઈએ. વાત સાચી છે. હા, હવે આપણે જે યાદ દેવડાવ્યું કે આપણે તામિલનાડુમાં 69% ત્યાં અનામતની ટકાવારી છે અને ત્યાં સાહેબ વર્ગીકરણ છે, પણ ત્યાં બક્ષીપંચ માટે 50%માંથી ઓબીસી માટે 50%માંથી ત્યાં વર્ગીકરણ છે. એટલે જ જે બુદ્ધિજીવી વર્ગ છે એ એટલા માટે માગણી કરી રહ્યા છે કે ભાઈ એમની વસ્તી પ્રમાણે તમે ટકાવારી આપો અને પછીથી વર્ગીકરણ કરો, કોઈને વાંધો નથી. એક આ વસ્તુ છે. બીજી બાબત એ છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં થઈ રહેલા અન્યાય અંગે એસસી, એસટી અને ઓબીસી સમાજ હવે જાગૃત થયો છે. અહીંયા વિધાનસભામાં પણ એમને રજૂઆત કરાવડાવી હતી, સરકારમાં પણ રજૂઆત કરાવી હતી. એટલે એક બીજી શંકા એવી ઊભી થાય છે કે આ જે સમાજ જે અન્યાય સામે એક થઈ રહ્યો છે તો એને દબાવવા માટે તો આ ચાલવામાં નથી આવતું ને. આવી એક શંકા આપણા મનમાં ઊભી થાય છે. કારણ કે હું માત્ર ઓબીસી માટે વાત કરું છું તેવું નથી, દરેક સમાજને અન્યાય થતો હોય તેની વાત કરું છું. એટલે આપણે જે અવાજ ઉઠાવીએ છીએ તો એમાં કેટલાક જે લોકો છે પોતાને સવર્ણ કેવડાવે છે એ આપણા વિશે નેગેટિવ કોમેન્ટ કરે છે. એમને ક્યાં કરવાની જરૂર છે કે જો મુદ્દો જ ઓબીસી વચ્ચે ચાલતો હોય તો તમારે વચ્ચે કૂદવાની ક્યાં જરૂર છે. એક પાછળથી આ ચાલતું હોય, એક આ મુદ્દો છે. એક ત્રીજી શંકા સાહેબ મારી એ છે કે ઓબીસી સમાજને તમે વેરવિખેર કરી નાખો પછી એના હક્કો માટે ક્યારે બેઠો થશે નહીં. એક આ પણ આની પાછળનો એક છુપો એજન્ડા હોય એવું આપણને લાગે છે. કારણ કે તમે એમાં ભાગલા પાડશો એટલે પછી એ લોકો તો સામે જ આવવાના છે અને એમની જો એકતા તૂટી જશે તો હાલ જે 27% પણ એમને પૂરું ઇમ્પ્લિમેન્ટ થતું નથી તો પછી એ વધારાનું તો માગવા માટે એ એક થવાના જ નથી. એટલે આવો એક મેલાફાઈડ ઇન્ટેન્શન પણ આમાં રહેલો હોય એવું આપણને લાગે છે. આ વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે આખો જે આ કાર્યક્રમ ચાલે છે એમાં કેટલીક જ્ઞાતિઓ પડદા પાછળ રહીને ઠાકોરોને ઉશ્કેરવા માટેનો પ્રયાસ કરી રહી છે. ઠાકોરોની સાહેબ હું 2-3 લાક્ષણિકતા કહું કે એ જલ્દીથી કોઈની વાત માની લે, પકડી લે, પછી રેલીમાં જવાની એને મજા આવે, બીજાના વરઘોડામાં નાચવાની એને મજા આવે. આવી બાબતો છે એ ઠાકોરોનો લક્ષણો છે. આ તમને કહું, મારી જાતને કહું છું, આ અમારા સમાજની આ નબળાઈઓ છે. આ તમે કહું તો એ ઝડપથી આમાં પકડી લઈ અને સામે જો સંઘર્ષ થાય અમુક જ્ઞાતિઓને એકબીજામાં ઉતારવાનું તો વર્ગ વિગ્રહ પણ થઈ શકે એવી ચિંતા પ્રબુદ્ધ જે નાગરિકો છે એ આની પાછળ જોઈ રહ્યા છે. એટલે આ જે બાબત છે એ આપણે એમાં મુદ્દો આવે છે. બીજી એક બાબત વિશે આપણને શંકા એ થાય છે કે ઓબીસીને તમે વેરવિખેર કરી નાખો તો ભવિષ્યમાં ઓબીસી સમાજમાંથી કદાચ કોઈ મુખ્યમંત્રીનો દાવેદાર પણ ઉભો ન થાય. અત્યારે પરિસ્થિતિ સાહેબ એક એવી નિર્માણ ધીમે ધીમે થઈ રહી છે કે ઠાકોર અને કોળી એક થાય તો કેટલાક સ્થાપિત હિતોને ગમતું નથી. એ લોકો એવું કહેશે કે કાલ ઉઠીને ઠાકોર કોળીમાંથી કોઈ મુખ્યમંત્રી બનશે અને કોળી સમાજે તો એમની કેટલીક વાત પણ મૂકી છે કે શા માટે અમારામાંથી મુખ્યમંત્રી નહીં. તો આ જો લોકો જો વિખરાઈ ગયેલા હશે તો પછી ઓબીસી સમાજમાંથી કોઈ મુખ્યમંત્રી ના બને એ માટે પણ કાવા દાવા થઈ રહ્યા હોય એવી શંકા સાહેબ આપણને લાગ્યા વગર રહેતી નથી. એટલે આ જે બાબત છે તે એના પછીનો મુદ્દો એ છે કે સ્થાપિતી તો એવું પણ કામ કરી રહ્યા છે કે ઓબીસી અને એમાં ઠાકોર અને કોળીની એકતા ન થવી જોઈએ. જુદી જુદી કહેવામાં આવે છે કે ભાઈ તમારા સામાજિક રિવાજો જુદા છે, તમે જુદા છો, તમે ઊંચા છો, તમે નીચા છો. આવી વાતો વારંવાર યાદ દેવડાવવામાં આવે છે આ ગ્રુપોને. જોડે ન બેસે એવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. એટલે આ જે એકતા છે એકતા તોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. અને હું સાહેબ તમને યાદ અપાવું કે સર્કિટ હાઉસમાં જે પહેલી મિટિંગ થઈ તો પહેલી મિટિંગમાં આવા સ્થાપિત હિતો જે પોતે વર્ગીકરણ
ની વાત લઈને નીકળે છે. એમને સાહેબ સોશિયલ મીડિયામાં એવો મેસેજ મૂક્યો હતો કે અમે આ મીટિંગમાં જવાના નથી. હવે તમારે ન આવવું તો વાંધો નહીં, પણ હવે સોશિયલ મીડિયામાં મેસેજ મૂકીને જે ઠાકોર અને કોળી સમાજ જે એક થઈ રહ્યા છે એને તોડવાનો પ્રયાસ તો ન કરવો જોઈએ. અને જે લોકો આ બાબતમાં જાગૃત છે તો એને અવાજ એનો ઉઠાવવો જોઈએ. હવે આપણે એક બીજી એની જે રાજકીય અસરો છે એ પણ જોઈ લે. એક વસ્તુ સાહેબ મેં માર્ક કરી છે કે ગામડામાં બક્ષીપંચ માટેની, ઓબીસી માટેની સરપંચની સીટ હોય તો પણ ઠાકોર સરપંચ ના બને એવા ઓબીસી સિવાયના બીજા સમાજના લોકો પણ સક્રિય ભૂમિકા ભજવતા હોય છે. એટલે જો આ પ્રકારે જો ભાગલા પડશે તો મારે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં જે રહેલા ઠાકોર સમાજના આગેવાનો છે અથવા જે પ્રતિનિધિઓ છે, કાલ ઉઠીને તમને સરપંચની ચૂંટણીમાં કે પછી તમને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કે જિલ્લા પંચાયતની ચૂંટણી લડવામાં કે જીતવામાં ફાંફા પડશે. એટલે તમારું રાજકીય જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ પણ આનાથી જોખમાય નહીં તો કહેવાય નહીં, કારણ કે ચોક્કસ ભાગ પડશે. કારણ કે જે ચૂંટણી છે એ જ્ઞાતિના સમીકરણો આધારે જ લડાય છે, લોકો ભલે માને કે ના માને. અને જો સામે આ રીતના કરવામાં આવે તો પછી એ ચૂંટાવામાં તકલીફ પડશે. એટલે આ જે વસ્તુ છે એ આની સામે આપણે લાલ બત્તી છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. એક બીજો સૌથી સાહેબ મોટો મુદ્દો એ છે કે જે કેટલાક આગેવાનો છે એ પોતે રજૂઆત કરે છે કે ભાઈ વર્ગીકરણ જે ચાલે છે તો એના માટે રાજ્ય કક્ષાની કોઈ કોર કમિટી કેમ નથી? એક જ વ્યક્તિનો આ થોડો પ્રોજેક્ટ છે. આખા ઠાકોર સમાજને તમે નોકરી અપાવવા માટે જતા હોય તો એ માટેની આખી કોર કમિટી તો હોવી જોઈએ. તમે વન મેન શો કરો, એક જ વ્યક્તિને તમે પ્રોજેક્ટ કરો છો તો એ માટેની તમે આખી સમિતિ રચો. અને એ સમિતિ રચવાની સાહેબ જેણે માગણી કરી, હું સાહેબ એક નામ પણ દઈશ કે અરવલ્લીના એક ચંદ્રપાલસિંહ ખાંટ એડવોકેટ છે, એમણે એવી રજૂઆત કરી ત્યાં ફોન કરીને કે ભાઈ તમે આ જે કરો છો તો એ માટેની તમે એક રાજ્ય કક્ષાની 11 કે 25 માણસોની કોર કમિટી બનાવો. શું કર્યું સાહેબ? એમને એમના ગ્રુપમાંથી એમને રદ કરી દીધા. આ એક પરિસ્થિતિ છે, આ વસ્તુ છે. બીજી વસ્તુ, મેં પણ એક શરૂઆતમાં એમને એક સૂચન કર્યું હતું આંદોલન ચાલતા, લોકો બધા મને વારે ઘડીએ બોલતા હતા કે તમે કેમ બોલતા નથી, કેમ બોલતા નથી. પણ હું સમય આવે ત્યારે જ બોલું, યોગ્ય સમય વગર બોલું નહીં. પણ એક કોમેન્ટ મેં કરી હતી કે વર્ગીકરણ તમારે જો આ રીતના લેવું હોય તો માત્ર આવેદન પત્રો આપવાથી ના ચાલે. આવેદન પત્રો તમારે મહિનો 2 મહિના સુધી ચલાવવા પડે. તમે આખા રાજ્યમાં આખો પ્રોગ્રામ ઘડીને આવેદન તમે આખા બધા તાલુકા છે ને એકી સાથે આપીને તમે પછી રોડ ઉપર આવો ને તો સાહેબ મારા ઉપર એમને ત્યાંથી કોમેન્ટ એવી થઈ કે તમે રાજકારણ કરશો નહીં, નહીતર તમને ગ્રુપમાંથી દૂર કરવામાં આવશે. હવે આ વસ્તુ એક સત્ય ઘટના છે. પછી હું જાતેથી જે ગ્રુપમાંથી નીકળી ગયો, કારણ કે જ્યાં શબ્દોની કિંમત ના હોય ત્યાં હું બોલતો નથી. એટલે આ વસ્તુ ત્યાં થઈ. અને બીજી બાબત એ છે કે વર્ગીકરણમાં 120 એવી વાતો, કારણ કે એમની પાસેથી કઈ રીતે આવી આપણને ખબર નથી, પણ સોશિયલ મીડિયામાં ફરે છે કે 120 જ્ઞાતિઓનું એક જૂથ બનાવવું અને બાકીની જે 26 છે આર્થિક રીતે સદ્ધર છે એવી જાતિઓનું બીજું ગ્રુપ બનાવવું. હવે 120 ની સાથે ઠાકોરોને મૂકવાની વાતચીત એ લોકો ચલાવી રહ્યા છે. પણ સવાલ એ થાય છે કે 120 જે જ્ઞાતિઓ છે એની સાથે બાકીની 119 જ્ઞાતિઓના લોકો કેમ નથી? આ પણ એક મોટો સવાલ છે. કારણ કે તમારે જો કરવું જ છે તેમને સાથે લઈને ચાલો. એનો અર્થ એવો છે કે તમે એમને સાથે લઈને ચાલતા નથી અને તમે તમારી જાતને પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છો, એવો આખો મુદ્દો ઉભો થાય છે. એક બીજી દાહોદ જિલ્લાની જે અઠવાડિયાનો જે અપડેટ છે ત્યાં એક મોટું સરસ એવું સંગઠન થઈ રહ્યું છે ઓબીસી અન્યાય સામે લડવા માટેનો. સારા એવા કાર્યક્રમો કર્યા એમને, એ લોકોએ ત્યાં રજૂઆત પણ કરી. અને એ કમિટીએ વર્ગીકરણમાં એ પૂછ્યું કે તમે 54% વિશે કેમ બોલતા નથી? તેનો કોઈ જવાબ નહોતો. કે તમે જો ઓબીસી નું ભલું કરવા ઈચ્છતા હોય, ઠાકોર સમાજ, કોળી સમાજનું અને જે પછાત છે એમનું ભલું કરવા ઈચ્છતા હો તો પછી તમે
54% વાત છે, એમાંય તમારો સૂર પરાવો ને એમાં તમે કેમ બોલતા નથી? એટલે ત્યાં પણ એ લોકોએ સ્પષ્ટ કહ્યું કે અમારે 54% અનામત આવે, પછી જ વર્ગીકરણની વાત છે એ પ્રમાણે કરવામાં આવી. એક બીજી વાત હું તમને કરું કે વર્ગીકરણ ચલાવી રહ્યા છે બરાબર છે, પણ જે 146 જાતિઓનો ડેટા એમની પાસે છે, આમાંથી કેટલાને નોકરી લાગી, કેટલાને ન લાગી, એ માટેનો ડેટા તો જોઈએ. અને આ સંદર્ભમાં આપણે સુરતના ડોક્ટર અર્જુન પટેલ, સોશિયોલોજીના એ નિવૃત્ત પ્રોફેસર, અને એમને કોળી સમાજ ઉપર કોળી સમાજ ઉપર એમને પીએચડી કર્યું છે. અને આના બહુ જ અભ્યાસી માણસ છે, બહુ અભ્યાસી માણસ. એમને મંડળ કમિશનની જે વાતો કરી અને સોશિયલ મીડિયામાં મૂક્યું કે એની 11 ભલામણો હતી, એમાંથી માત્ર 2 જ ભલામણોનો અમલ થયો છે. માત્ર નોકરી આપવાની વાત નથી, એમાં ધંધા રોજગારની અને બીજી વાતો પણ છે, એનો બિલકુલ અમલ થતો નથી. એટલે એમને સાહેબ ફોન કરીને સ્પષ્ટ કહ્યું કે તમારી પાસે આના કોઈ આંકડા છે? તો પછી ગલ્લા તલ્લા કરવા લાગ્યા કે એની પાસે કોઈ આંકડા નથી. તમારી પાસે જો સ્પષ્ટ આંકડા ન હોય તો તમે આગળ ચાલી શકો નહીં. અને બીજી બાબત એ છે કે જે બધા જ સવાલ કરી રહ્યા છે કે પોલીસની ભરતીમાં અન્યાય થઈ રહ્યો છે, દોડના ગુણ કાઢી નાખ્યા છે, રેવન્યુ તલાટીના નિયમો કઠિન કરી રહ્યા છે, તો એના વિશે તમે એક શબ્દ કેમ બોલતા નથી? શરીરમાં 10 જગ્યાએ બીમારી થઈ હોય તો માત્ર એક જ જગ્યાની જ આપણે થોડી વાત કરવાની હોય, બધાનો ખ્યાલ રાખવો જોઈએ. એટલે એ વિશે એક શબ્દ એ પોતે બોલતા નથી, અને એને પરિણામે ઘણી બધી શંકા ઊભી થાય છે. એટલે એક મુદ્દો છેલ્લે એવો આવે છે કે આમાં તો એક જ વ્યક્તિને પ્રોજેક્ટ કરવાની વાત હોય, અને ઠાકોર સમાજ અલ્પેશ ઠાકોરના આંદોલનથી એનો કડવો અનુભવ થયો છે. એટલે પ્રબુદ્ધ લોકો એવું ઈચ્છે છે કે આંદોલનના બાને જો અલ્પેશ જેવા કોઈ બીજા તૈયાર થઈ જાય, અને ઉત્તર ગુજરાતમાં તો કોમેન્ટ પણ લખી કે કોર કમિટી ન હોય તો એક વ્યક્તિ તો ગમે ત્યારે વેચાઈ જાય. આવી જે વાતો છે, એ બધી શંકાઓ આપણી સમક્ષ આવ્યા છે. ત્યાં વર્ગીકરણમાં જે મિટિંગ થઈ, એ મિટિંગમાં 54%નું જે સ્ટેન્ડ લીધું છે, એટલે એ સ્ટેન્ડ અમે લઈએ છીએ. વર્ગીકરણનો અમારો કોઈ વિરોધ નથી, વાંધો નથી, પણ જે અમે બધા ભેગા થઈને ઠરાવ્યું છે એની વાતને અમે વળગી રહીએ છીએ. રાઠોડ સાહેબ, બાપુ જેમની અધ્યક્ષતામાં આ બેઠક મળી, એમણે અભિનંદનીય કામ કર્યું એમ હું તો કહીશ કે બધાને ભેગા કરવાનું, કારણ કે સમાજના અલગ અલગ લોકોને ભેગા કરવા એ બહુ મોટું કામ છે. એ પછી ઠાકોર સમાજના હોય, કોળી સમાજના હોય, અલગ અલગ સંગઠનો હોય, અલગ અલગ વિચારધારાના લોકો હોય, એ બધાને ભેગા કરવા. એટલે બાપુના એ કામને તમે લોકો સહયોગ કરતા રહો, આગળ વધારો, એવી તો હું અપેક્ષા જરૂર કરું. સાથે જ આપણે ત્યાં અલ્પેશ ઠાકોરે ઓબીસી સમાજને નામે જ આંદોલન કર્યું. પાટીદાર આંદોલન પણ આમ તો પટેલોને ઓબીસી નો લાભ અપાવો એને માટે જ થયું હતું. અને પછી નરેન્દ્ર મોદીએ કહેવાતા ઉજળિયાતોને 10% ઇકોનોમિકલી વીકર સેક્શન તરીકે એ છે ને સગવડ કરી આપી, બંધારણનો સુધારો કરીને, એટલે કે આખા રાષ્ટ્રવ્યાપી કરીને. એટલે એનો યશ હાર્દિક પટેલને બધા લેવા માંડ્યા, કારણ કે આમ તો એમની જે માગણીઓ હતી એ તો બધી ફ્લોપ હતી. એમના પોતાના ધંધા, પોતાના કેસ, પોતાને જે સ્વાર્થ હતા, એ બધા સ્વાર્થની પૂર્તિ થઈ. કોંગ્રેસનો કાર્યાધ્યક્ષ હતો હાર્દિક, અલ્પેશ પણ કોંગ્રેસમાં જ હતો, અને ભારતીય જનતા પાર્ટી માં એ ગયા, ધારાસભ્ય થયા. પછી પણ હું ફેણ્યું, હું તળપદીનો આ શબ્દ વાપરું છું, હું ફેણ્યું. અલ્પેશે તો એમ કહ્યું હતું કે હું પેલી ગ્રીન પેન થી સહી કરીશ એટલે મિનિસ્ટર થઈશ. એને તો ન તો મિનિસ્ટર બનાવ્યો, ન હાર્દિકને મિનિસ્ટર બનાવ્યો. અને ગાજર લટકતું હશે કદાચ, એમ કે તમને આવતી વખતે મિનિસ્ટર બનાવીશું, એમનો ઉપયોગ કર્યા કરતા હશે. બીજું, એ વ્યક્તિગત રીતે બધા સમૃદ્ધ થઈ રહ્યા છે.
આંદોલનકારીઓ વ્યક્તિગત રીતે બધા સમૃદ્ધ થઈ રહ્યા છે અને પાટીદાર આંદોલન કરનારાઓ પણ આમને સામને છે પાછા. હાર્દિકની સામે પણ હાર્દિકની સાથે જે હતા એ લોકો સામે છે. એટલે આ વર્ગ વિગ્રહ કરાવવાનો જ આખો ખેલ લાગે છે અને ડિવાઈડ એન્ડ રૂલ એની આખી નીતિ જે ચાલતી રહી છે. અંગ્રેજોને આપણે દોષ આપતા હતા એ આપણે પણ આજે અત્યારના શાસનમાં પણ એ જ ખેલ ચાલી રહ્યો છે અને એટલા માટે આપણે કહીએ છીએ કે ઓબીસી ની 146 જ્ઞાતિઓ હોય, અત્યારે જે 146 નો સમાવેશ કરવામાં આવ્યો છે તો એ 146 સંગઠિતપણે પોતાનો અવાજ ઉઠાવે અને કોળી સમાજ, ઠાકોર સમાજ એ પણ સંગઠિત થાય. દરેક સમાજ સંગઠિત રહે, પરંતુ સમાજમાં પણ વિખવાદ ઉભા કરવાનો ખેલ, રાજકીય ખેલ એ સત્તાધારી પાર્ટીના બે સુપ્રીમ લીડર એમને એની ફાવટ આવી ગઈ છે. કારણ કે જે લોકો પાયાના કાર્યકર્તાઓ હતા એમને બદલે આંગળી ઊંચી કરનારાઓ જ એમને ખપે છે અને એટલા માટે વામણાઓનો યુગ આવ્યો છે. ક્યારેક વિરાટ વ્યક્તિત્વો હતા આપણી સામે, અત્યારે વામણાઓનો યુગ આવ્યો છે ને એમાં છે ને આ વર્ગીકરણની નું કારસ્તાન જે કરવા માંગે છે. આપે કહ્યું એની સાથે હું સંપૂર્ણપણે સંમત છું કે 54% અનામત પહેલા આપે અને પછી જ એને વર્ગીકરણ કરે, યોગ્ય રીતે શિક્ષણની સગવડો આપે. કારણ કે ઠાકોર સમાજ હોય કે બીજો સમાજ હોય, જે પછાત સમાજો છે, એસસી છે કે એસટી છે, જે ઇન્ટિરિયરના સમાજો છે, એ સમાજોને તો હજુ છે ને મને લાગે છે શિક્ષણ મેળવવું જ મુશ્કેલ છે. અને એવા સંજોગોની અંદર આપણે ફરીને પાછા એપિસોડ કરીશું. આપણે આ વાતને, આ મુદ્દાને બુલંદ કરતા રહીશું પ્રજાના હિતમાં. કારણ કે આપણે કોઈના વિરોધમાં નથી, સત્તાધારી પક્ષના વિરોધમાં પણ નથી અને વિપક્ષમાં છે એમના વિરોધમાં નથી. આપણે છે ને પ્રજાના હિતની વાત કરીએ છીએ અને એ કરતા રહેવાના છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.